વિદ્યાર્થી મિત્રો, તમારો જો લો રેન્ક આવશે, કટ ઓફ નીચું હશે, તો પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે તમને કેમિકલ એન્જિનિયરિંગની કઈ કોલેજમાં એડમિશન મળશે એ અમે ચોક્કસ તમને આ વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યા છો. એટલે કટ ઓફ ઓછો, રેન્ક નીચે, ડોન્ટ વરી. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં કે સારી પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજમાં પણ તમને એડમિશન મળી શકે. શું તમારે જાણવું છે? તો વિડીયોમાં બન્યા રહો. ઉપરાંત કેમિકલ એન્જિનિયરિંગ કરશો, કારણ કે કેમિકલ એન્જિનિયરિંગ એ કોર બ્રાન્ચ છે. તો જો આ કોર બ્રાન્ચ હોય તો આ કોર બ્રાન્ચ કરવાથી કયા બીજા અન્ય બ્રાન્ચીસ છે જ્યાં તમે જઈ શકો, સ્પેશિયલાઇઝ બ્રાન્ચ, રાઈટ? એ પણ જાણવું હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, રાઈટ? અને આ કટ ઓફ માર્ક્સનું ટોટલ માહિતી જોઈતી હોય ને, તો આ વિડીયોની નીચે લિંક છે વોટ્સએપ ગ્રુપની, એના પર ક્લિક કરો, અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ, અને ત્યાં જે પીડીએફ આપી છે એ પીડીએફ તમે સ્ક્રોલ કરો, જુઓ, બધું જ તમને માહિતી મળી જશે. ઓકે, આવો તારે વિડીયોમાં જોઈએ કે કેમિકલમાં તમને લો રેન્ક છે તો પણ કઈ કોલેજમાં સહેલાઈથી એડમિશન મળી શકશે. બસ અમને ફોલો કરો, કારણ કે બહુ જ ટૂંક સમયમાં તમારું ચોઇસ ફિલિંગ શરૂઆત થવા જઈ રહી છે. અને જો આ વિડીયો નહીં જોયો તો તમને ચોઇસ ફિલિંગ કરતા અઘરું પડશે, અને એવું બનશે કે ઓછા ટકાવાળો તમારો મિત્ર સારી કોલેજમાં જતો રહેશે. ભલે તમારા સારા ટકા હશે તો પણ તમને જે જોઈતી હશે એ બ્રાન્ચમાં કદાચ અથવા એ કોલેજમાં નહીં મળે. ઓકે, આવો તારે. તો કેમિકલ એન્જિનિયરિંગનું હું 2024નું કટ ઓફ બતાવી રહ્યો છું, તો જેથી તમને ખબર પડે કે 2025માં તમારે કઈ જગ્યાએ એડમિશન લેવું જોઈએ અને કઈ પસંદગી કરવી જોઈએ. ઓકે, તો કમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિડીયો રિલીઝ થઈ ગયો છે, મિકેનિકલ એન્જિનિયરિંગનો વિડીયો પણ રિલીઝ થઈ ગયો છે. આજે વારો છે કેમિકલ એન્જિનિયરનો. તો એલડી અમદાવાદ. બીજું કે અહીં કેમિકલ એન્જિનિયરિંગમાં શા માટે આપણે એડમિશન લેવાની જરૂર છે? તો વિદ્યાર્થી મિત્રો, જો તમને જોબ જોઈતી હોય ને, જોબ માટે તમે પેશનેટ હો, ખાસ કરીને વડોદરાથી લઈને લગભગ વાપી સુધીના પટ્ટામાં તો ભરપૂર કેમિકલ એન્જિનિયર આવેલી છે, જેમ કે ભરૂચ છે, વાપી છે, એની બાજુમાં અંકલેશ્વર છે, વડોદરા છે. ખૂબ જ સારી કંપનીઓ મોટી મોટી આવેલી જ્યાં તમને સારી રીતે જોબ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. તો કટ ઓફ રેન્ક જુઓ, એમએસયુ નો કટ ઓફ રેન્ક હતો લગભગ 3200 ની આસપાસ રેન્ક હતો. તમને આરામથી એમએસયુ માં એડમિશન મળી શકે છે ફ્રી સીટ પર, રાઈટ? તો એવી જ રીતે ઈડબ્લ્યુએસ કોટામાં તમારો જો રેન્ક લગભગ 4000 ની આસપાસ હશે તો પણ તમને મળી જાય. એટલે કે કેમિકલ એન્જિનિયરિંગ કરનાર વિદ્યાર્થીઓને બસ ચાંદી ચાંદી જ છે, તમને ફ્રી સીટ મળવાની છે. એસસીબીસી નો 8000 ની આસપાસ, 9000 ની આસપાસ રેન્ક હશે તો પણ તમને મળી જશે. 15000 ની આસપાસ એસસી માં મળશે. એસટીમાં તો વેકેન્ટ જ હોય છે, રાઈટ? તો આ બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. એલડી અમદાવાદમાં જો તમે લેવા જાઓ તો ઓપન રેન્કમાં 47 ની આસપાસ અને 89 પીઆર હશે તો પણ તમને મળી જશે. ગ્રેટ. ઓકે, તો એવી રીતે તમે આ જોઈ શકો છો. એસસીબીસીમાં 7000 ની આસપાસ તમારો રેન્ક હશે તો પણ મળશે, ને એસસીમાં તમારો 14 કે 15000 ની આસપાસ રેન્ક હશે તો પણ સારી રીતે કેમિકલ એન્જિનિયરિંગ ફ્રી સીટ પર કરી શકશો, ગભરાવાની જરૂર નથી. ડીડીયુ, રાઈટ? વીજીઈસી, જીઈસી ભરૂચ અને જીઈસી વલસાડ. તમે અહીં ટોટલ બધી જેટલી પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે એમાં છેલ્લે 31000 સુધી જીઈસી વલસાડમાં એડમિશન મળે છે. જો ભરૂચના તમે ખાસ ભરૂચની આસપાસ રહેતા હો, ઓકે, તો તે લોકોએ તો આ રીતની આસપાસ લગભગ 16000 ની આસપાસ જો તમારો રેન્ક જાય ને તો જીઈસી ભરૂચમાં 100% તમારે કેમિકલ એન્જિનિયરિંગ કરી લેવું જોઈએ, કારણ કે અહીં ખૂબ જ વધારે કંપનીઓનું એક્સપોઝર દહેજ અને ભરૂચની અંદર, અંકલેશ્વરની અંદર મળી રહે છે. ઓકે, જીઈસી ભરૂચમાં તમે એસસીબીસીમાં હો તો 20000, રાઈટ? અને પછી તો તમારી ઈચ્છા હોય તમે ફોર્મ ભર્યો તો એડમિશન મળી જશે, ગભરાવાની જરૂર નથી. એવી રીતે નિરમાની અંદર જાઓ, પીડીયુમાં જાઓ તો ધીરે ધીરે તમે કટ ઓફ રેન્ક જો લગભગ 3000 થી ઉપર જ છે, રાઈટ? તો પીઆર જો તમારો રેન્ક 3000 ની ઉપર હશે અથવા 3000 ની આસપાસ હશે તો નિરમામાં મળી જશે. તો આ ખૂબ જ ડિટેલ માહિતી 2024 ની આપેલી છે, અને આવું જ સેમ તમે જોશો તો 2025માં હશે. તો ડાઉનલોડ કરી લેજો, વોટ્સએપ ગ્રુપમાં મારે જોડાઈ જાઓ, નીચે લિંક આપેલી છે. હવે તમારે શું જાણવું છે કે હું કેમિકલ એન્જિનિયરિંગ કરું છું તો મને કઈ કઈ એવી કંપનીઓ છે જ્યાં એડમિશન કરે જોબ મળી શકે છે, અથવા મારે ભવિષ્યમાં કેમિકલ એન્જિનિયરિંગ કર્યા પછી કઈ એવી બ્રાન્ચમાં જવું જોઈએ જેથી મારું ફ્યુચર ખૂબ જ ઉજળું બની શકે. તો જોઈએ, કેમિકલ એન્જિનિયરિંગ કોર બ્રાન્ચ છે તો સ્પેશિયલાઇઝ્ડ બ્રાન્ચ કઈ કઈ એની જોડે અવેલેબલ રહેશે. જોઈ લો, જો તમે કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે તો તમારી પાસે ઇટ ઇઝ અ મધર બ્રાન્ચ ઓફ અ બાયોટેકનોલોજી. ઓકે, તમે ફ્યુચરમાં બાયોટેકનોલોજી કરવા માંગશો તો ખૂબ જ સારું છે. પેટ્રોલિયમ, પ્લાસ્ટિક એન્ડ રબર, ફાર્મા અહીં લખ્યું નથી પણ અમે કહી રહ્યા છે,
બારમાં, કારણ કે હું પોતે ભરૂચનો છું, અમે જાણીએ છીએ કે કઈ કઈ કંપનીઓ ડેવલપ થઈ રહી છે, રાઈટ? અહીં તમે વેસ્ટ મેનેજમેન્ટ તમામ પ્રકારની કંપનીઓની અંદર સારી રીતે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી શકો છો. જોબ ઓપોર્ચ્યુનિટી સર કેવી છે, તો હું તો એવું કહીશ, ખૂબ જ ગ્રેટ જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે. જે લોકો જોબ માટે ભણે છે ને, એ લોકોએ તો શ્યોર કેમિકલ એન્જિનિયરિંગ કરવું જ જોઈએ. ગવર્મેન્ટ જોબ નથી એવું માનીને ચાલો, રાઈટ? હશે અવેલેબલ, તમે જીપીસીબી માટે એક્ઝામ આપો ને બધું કરો તો કોઈ વાંધો નથી, પણ અમે નથી માનતા એની જોડે. પ્રાઇવેટ જોબ ખૂબ જ હાઈ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. ગુજરાતમાં તો અફલાતુન જોબ તમારા માટે અવેલેબલ છે. અને બિઝનેસ ઓછો છે, કારણ કે ઠીક છે, બિઝનેસ માટે તો મતલબ કોઈ પણ એજ્યુકેશન ચાલે, પરંતુ તમે કેમિકલ રિલેટેડ કોર બિઝનેસ કરવા માંગશો તો કદાચ તમને ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ ઘણી ઓછી મળશે. ઓકે, આઈ થિંક તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. તમારા મિત્રો સુધી શેર કરી દો અને તમામ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી આ શેર કરો, કે જેથી અમને ખબર પડે લો રેન્ક છે, ગભરાવાની જરૂર નથી, ફ્રી સીટ તમારા માટે અવેલેબલ છે. ઓકે, સી યુ, બાય.